તો તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે, જ્યાં પાણીના કકડાટ મુદ્દે અનોખી રીતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એબીવીપીના કાર્યકરો દ્વારા માટલા ફોડી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલને માટલામાં આવેદનપત્ર આપી વિશેષ રજૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને પીવાનું પાણી ન મળતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે, ત્યારે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને નથી મળતું ચોખ્ખું પાણી કે યોગ્ય પાણી પણ નથી મળતું, ત્યારે પૂરતું ચોખ્ખું પાણી મળે તે માટે થઈ એબીવીપી દ્વારા વિશેષ રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત બાદ ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં કોમર્સ ફેકલ્ટીમાં 8 કુલર આવી ગયા છે, ત્યારે ટૂંક સમયમાં કુલર શરૂ થઈ જશે। દર 3 મહિને તમામ ટાંકી સાફ કરવામાં આવે છે, ત્યારે ફરિયાદ મળતા યોગ્ય કાર્યવાહી કરીશું તેવું ઇન્ચાર્જ વીસીએ જણાવ્યું। तो प्रश्न ए छे मुद्दो ए छे के एमएसयू महाराजा सयाजीराव यूनिवर्सिटी में पानी ની ખોટ પડી રહી છે અને 18,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવે છે અને ખાલી ફક્ત 2 જગ મૂકવામાં આવ્યા છે, જે પૂરતું પાણી મળી નહીં શકી રહ્યું એના કારણે વિદ્યાર્થીઓને અને આર્ટ્સ ફેકલ્ટીમાં દૂષિત પાણી આવે છે। પાણી એક બહુ મોટો મુદ્દો કહેવાય, પાણી જરૂરત છે વિદ્યાર્થીઓની અને એનું નિરાકરણ જલ્દી જોઈએ। બીજું કે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની પરબ તો છે, પણ એના માટે ગ્લાસ નથી મૂકવામાં આવી રહ્યા અને તો એ ગ્લાસ જ નહીં હોય જો પાણી પીવા માટે, તો પાણીની પરબમાંથી પાણી કેવી રીતે પીશે લોકો, અને પાણી દૂષિત આવે છે, પાણી ઓછું આવે છે અને ગરમીમાં પાણીની વધારે જરૂરત પડે, એટલે અમે લોકો માટલા લઈને અહીંયા હેડ ઓફિસ પર આવેદન આંદોલન કરી રહ્યા છે કે અમને પાણીની જરૂરત છે, પાણી જલ્દીથી જલ્દી આપો। વાત કરીએ કે માટલું લઈને આવ્યા છે, પણ માટલાની અંદર પાણી નહીં પરંતુ આવેદનપત્ર લઈને આવ્યા છે। એનું કારણ એ છે કે એમએસ યુનિવર્સિટીની અંદર વાત કરીએ તો અત્યારે બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલની અંદર છેલ્લા કેટલાય સમયથી પાણીની ટાંકીઓ ક્લીન કરવાની અંદર આવી નથી। વાત કરું તો એમએસ યુનિવર્સિટીનું જે હૃદય કહેવાય એવી કોમર્સ ફેકલ્ટીમાં ગયા વીકની અંદર એક્ઝામ હતી, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે કે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની અંદર આવે, પરંતુ 18,000 વિદ્યાર્થીઓની એક્ઝામના સમયે માત્ર પાણીના 2 જગ મૂકવાની અંદર આવ્યા હતા। ના સાહેબ, પાણી તો આવે જ છે, પણ જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીની વાત છે ત્યાં સુધી જે કુલર ગયા વખતે પાસ થઈ અમારી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં, એ પાસ થયું અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં પાસ થયા પછી 8 કુલર ત્યાં અત્યારે આવી ગયા છે અને અત્યારે એનું ઇન્સ્ટોલમેન્ટ થઈ રહ્યું છે। એક પ્રોબ્લેમ અમારી નાળાનો હતો, એ પ્રશ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે ભેગા મળીને અમે કરી રહ્યા છીએ। જ્યાં સુધી હોસ્ટેલનો પ્રશ્ન છે, હોસ્ટેલનો જે પ્રશ્ન છે કે એમને એક કુલર દીઠ 8 ગ્લાસ જોઈએ છે, તો એ સાંજ સુધીમાં અમે કરવાનું માહિતી આપી દીધી છે। સર, ટાંકીઓનો જનરલી અમારું એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ડિવિઝન દ્વારા થતું હોય છે અને નિયમ પ્રમાણે એ લોકો 3 મહિને સાફ કરતા હોઈએ છીએ। હવે હું એના માટે